તમે સંગમમાં બે નદી ગંગા અને જમના મળે છે એ તો જોઈ છે. તમે ત્રણ નામ હંમેશા એક સાથે બોલતા સાંભળ્યું હશે, ગંગા, જમના, સરસ્વતી. પણ સરસ્વતી કેમ ક્યાંય દેખાતી નથી? ક્યાં છે સરસ્વતી? અને ઘણા લોકોને આ પણ ખબર નહીં હોય કે સરસ્વતી એક નદી હતી. એના નદીને હંમેશા મિથ જ માનવામાં આવી છે. પછી આની પર સાયન્ટિફિક રિસર્ચ થાય છે. મોહેન્જો-દરો જે સિંધુ નદીની બાજુમાં હતું, અને આ કોઈ સેન્સ નથી બનતું કે કાલીબંગાલના લોકો વોટર સોર્સ વગર રહેતા હોય. ચલો, ધોલાવીરામાં તો ઘણા કુવા પણ જોવા મળે છે, પણ કાલીબંગાલમાં તો આવું કશું જોવા નથી મળતું. તો પાણી ક્યાંથી આવ્યું? મતલબ ત્યાં કોઈ નદી તો હતી જ કે જ્યાં લોકો પાણી લેવા જતા. કે ઈસરોના સેટેલાઇટથી હિમાલયથી કચ્છના રણ સુધી એક રિવરના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે. 2014માં ઈસરો એન્ડ નેશનલ રિમોટ સનશાઇન સેન્ટરે ડિટેલ રિસર્ચ કરી કે એક નદી યમુના અને સતલુજની વચ્ચે વહેતી હતી. ત્યાંના રોક્સના કાર્બન ડેટિક્સમાં ખબર પડી કે ઇન્ડિયાની ઘાઘર અને પાકિસ્તાનની હાકરાની વચ્ચે એક ટનલ હતી, જે આજના ટાઈમમાં સાવ સુકાઈ ગઈ છે. પણ પહેલા અહીંયા એક નદી વહેતી હતી, એન્ડ દોસ્તો, એ આપણી સરસ્વતી નદી હતી, જેનું મેન્શન આપણા ઋગ્વેદ અને મહાભારતમાં પણ જોવા મળે છે.